નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ વિશ્વાસ જ સંબંધ જોડે છે અને તોડે પણ છે. પતિ પત્ની સાથે બનેલ ઘટના વિશે. તે માણસ હળવેથી નંદીની નજીક ઝૂક્યો. સાવિત્રી દેવીએ પોતાના ફોનનો કેમેરો ઓન કર્યો અને એક કઠોર સ્મિત સાથે ફોકસ સેટ કર્યું. પરંતુ તે માણસનો હાથ નંદિનીને સ્પર્શે તે પહેલાં જ નંદિની આંખો અચાનક ખુલી ગઈ. તેણે વીજળીની ઝડપે તે માણસનો હાથ પકડી અને તેને જોરથી પાછળ ધકેલી દીધો. અને બીજી જ સેકન્ડે નંદિનીએ બેડ પાસે રહેલી સ્વિચ દબાવી અને રૂમની લાઇટો ઝળહળી ઉઠી. તમારું શૂટિંગ પૂરું થઈ ગયું હોય તો હવે મારું શૂટિંગ જુઓ, માજી, નંદિની પથારીમાંથી ઊભી થતાં એકદમ કડક અવાજે બોલી. સાવિત્રી દેવીના હાથમાંથી ફોન છટકી ગયો. પેલો માણસ ડરના માર્યો 2 ડગલા પાછળ ખસી ગયો. રૂમમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. તું તો સૂઈ ગઈ હતી ને? સાવિત્રી દેવીના અવાજમાં પહેલી વાર ડર અને ગભરામણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જો હું સૂઈ ગઈ હોત તો આજે ફરી એકવાર તમારા ખોટા સંસ્કારો જીતી જાત અને મારી આબરૂ કાયમ માટે મરી જાત. નંદિનીએ ભગવાન કૃષ્ણની ફ્રેમ પાછળની પેલો નાનકડો વાયરલેસ કેમેરો બહાર કાઢ્યો. ત્યાં જ રૂમનો દરવાજો ખુલ્લી તાકાતથી ખુલ્યો. દરવાજા પર અર્જુન ઊભો હતો. એની આંખો ગુસ્સાથી લાલ થઈ રહી હતી. આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેના હાથમાં તેનો મોબાઈલ હતો. નંદિનીએ જે કેમેરો લગાવ્યો હતો તેનું લાઈવ સ્ટ્રીમિંગ સીધું અર્જુનના ફોન પર થઈ રહ્યું હતું. નંદિનીએ રાત્રે જ એને 1 કલાક અજાણ્યા નંબર પરથી લિંક મોકલી અને લખ્યું હતું, જો તારા ઘરનું અને તારી પત્નીના ચરિત્રનું સાચું સત્ય જોવું હોય તો આજે રાત્રે આ લિંક પર જાગતો રહેજે. અર્જુને પેલા માણસ તરફ ઘસી જઈને તેનો કોલર પકડ્યો અને તેને જોરદાર લાફો માર્યો. સાહેબ, મને માફ કરી દો. મને તો તમારી માતાએ જ પૈસા આપી અને આ બધું કરવાનું કહ્યું હતું. માણસ કરગરવા લાગ્યો અને અર્જુને તેને ધક્કો માર્યો એટલે તે જીવ બચાવીને રૂમની બહાર ભાગી છૂટ્યો. હવે અર્જુનની નજર પોતાની માતા તરફ ગઈ. સાવિત્રી દેવી ધ્રુજતા અવાજે બોલવા લાગ્યા, બેટા, આ બધું જૂઠું છે. આ વહુએ કોઈ જાદુ કર્યો છે. તું મારી વાત સાંભળ. બસ કરો માં, અર્જુન બરાડી ઉઠ્યો. મેં મારા પોતાના કાને તમને એમ કહેતા સાંભળ્યા છે કે તમે મારા લગ્ન તોડવા માંગો છો. તમે મારી પત્નીની આબરૂનો સાદો કર્યો માત્ર એટલા માટે કે તમે ગુલામી નહોતી કરતી. તમારી આ સંસ્કારી મોહરા પાછળનું મારું મોટું ઝેર છુપાયેલું છે. તે હું ક્યારેય નહોતો સમજી શક્યો. અને હું પણ કેવો મૂર્ખ છું કે તમારી વાતોમાં આવી અને મારી પત્ની પર શંકા કરતો ફર્યો. અર્જુન રડતો રડતો નંદિનીના પગ પાસે બેસી ગયો. મને માફ કરી દે નંદિની. હું એક સારો પતિ ન બની શક્યો. હું મારી માતાનું અસલી રૂપ ન ઓળખી શક્યો. પ્લીઝ મને છોડીને ન જતી. નંદિનીએ અત્યંત શાંતિથી અર્જુનને ખંભેથી પકડીને ઊભો કર્યો. તેની આંખોમાં હવે કોઈ આંસુ નહોતા, માત્ર એક મક્કમ નિર્ણય હતો. તેણે કબાટમાંથી પોતાની પહેલેથી જ પેક કરેલી બેગ બહાર કાઢી. અર્જુન, નંદિનીએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું, જ્યાં ભરોસો સાબિત કરવા માટે પત્નીએ છુપા કેમેરા લગાવવા પડે ત્યાં સંબંધ બચતો નથી, માત્ર સંબંધની લાશ બસે છે. પ્રેમની પહેલી શરત પર જ વિશ્વાસ છે કે આ ઘરમાં ક્યારેય નહોતો. મને મારી આબરૂ અને મારું આત્મસન્માન કોઈ પણ સંબંધ કરતાં વધુ વહાલું છે. નંદિનીએ એક નજર સાવિત્રી દેવી તરફ નાખી. જુઓ, જેઓ હવે જમીન પર બેસીને રડી રહ્યા છે. આ ઘર, આ સંબંધ અને તમારી આ સંસ્કારી માતા, તમને મુબારક. અર્જુન, નંદિનીએ પોતાની બેગ ઉઠાવી અને રૂમની બહાર નીકળી ગઈ. તેણે એકવાર પણ પાછળ ફરીને ન જોયું. તે હવેલીથી ઉંબરાના બહાર નીકળી ત્યારે સવારનો સૂરજ ઉગી રહ્યો હતો અને તે સંસ્કારી હવેલીમાં આજે માત્ર 2 જ વસ્તુઓ બચી હતી, સાવિત્રી દેવીના તૂટેલા અહંકારના ટુકડા
અને અર્જુનનો આખી જિંદગી ન મટે એવો પસ્તાવો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.